વિગતવાર રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। માવઠા રૂપી આ વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો સહિત અનેક જગ્યાઓ પર માવઠું પડે તે પ્રકારની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા થઈ છે। ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહી શકે છે। ने कारणे 25 ऑक्टोबर 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે। જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે। આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે। 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે। જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત, ડાંગ, આહવા અને બીલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે। રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં માવઠું રહે તે પ્રકારની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। માવઠાની આગાહી થતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે તેમનો તૈયાર પાક તેમના હાથમાંથી છીનવાઈ જાય તે પ્રકારની સ્થિતિ આ માવઠાને કારણે રાજ્યમાં સર્જાઈ શકે છે।